ગાંધીનગર શહેરના પાદરે સાબરમતી નદી કિનારે વર્ષ 1996માં જેનું નિર્માણ થયું હતું એવા સંસ્કૃતિ કુંજમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ વસંતોત્સવ શરૂ થઈ ગયો છે। તો ચાલો વસંતોત્સવ 2025ની તમને ટૂર કરાવું। અહીંયા માત્ર 10 રૂપિયાની ટિકિટ સાથે તમને પ્રવેશ આપવામાં આવશે। પ્રવેશ થતાની સાથે જ તમને એવું લાગશે કે જાણે તમે એક અલગ જ દુનિયામાં આવી ગયા છો। ત્યાં જુઓ ત્યાં બસ મનોરંજન જ મનોરંજન। શરૂઆતમાં જ સ્ટેજ પર બેસેલા કલાકારોની જમાવટે બધાને નચાવી નાખ્યા। થોડા આગળ વધતા જ તમને અલગ અલગ પ્રાણીઓના સ્ટેચ્યુ પણ જોવા મળશે, તેમજ આ પ્રકારના અલગ અલગ ગેટઅપમાં આવેલા કેરેક્ટર તો તમને મોજ પડાવી દેશે। સુંદર રીતે બનાવેલા સંસ્કૃતિ કુંજમાં વિવિધ પ્રકારના સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે, જેમાં કલાત્મક વસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ બપોરે 2 થી રાત્રિના 10 વાગ્યા સુધી શરૂ રહેશે। હવે આપણે જોઈશું વસંતોત્સવનું હૃદય સમાન સ્ટેજ કે જે બહુ સુંદર રીતે બનાવવામાં આવ્યું છે, જેની આજુબાજુમાં લોકોને બેસીને પ્રદર્શન નિહાળવા માટેની સુંદર બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। આ સ્ટેજ પર અલગ અલગ રાજ્યોના પ્રાદેશિક નૃત્યો તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ દરરોજ સાંજે 7 વાગ્યાથી 10 વાગ્યા સુધી કરવામાં આવે છે। યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર દ્વારા આયોજિત વસંતોત્સવ 21 ફેબ્રુઆરીથી 2 માર્ચ 2025 સુધી એમ કુલ 10 દિવસ સુધી ચાલશે। તો હવે તમે પણ આ અદ્ભુત વસંતોત્સવના સાક્ષી બનો અને જરૂરથી તમારા મિત્રો અને ફેમિલી સાથે મુલાકાત લો સંસ્કૃતિ કુંજની।